વડોદરામાં પણ મેઘાવી માહોલ જામ્યો છે। પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના પાતળિયા હનુમાન રોડ, જાજપુર રોડ, પાણીની ટાંકી વિસ્તારમાં રસ્તા જળમગ્ન થઈ ગયા। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। તો વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે વહીવટી તંત્ર અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મનપા કમિશનર અરુણ બાબુએ વિશ્વામિત્રીની સપાટી જાત નિરીક્ષણ કરીને તપાસી હતી। સવારથી જ વડોદરામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 8 ફૂટ પર પહોંચી ગઈ છે। આજવા સરોવરનું જળસ્તર પણ વધીને 208 ફૂટ પર પહોંચી ગયું છે। ફ્લડ મેનેજમેન્ટ પ્લાન્ટ પર વર્કઆઉટ કરવામાં આવ્યું હોવાનો દાવો મનપા કમિશનર દ્વારા કરવામાં આવ્યો। આ સાથે તેમણે કહ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર પડશે તો સ્થળાંતરણ પણ કરવામાં આવશે અને ઉપરવાસનું પાણી જુદા જુદા સ્ત્રોતમાં ડાયવર્ટ કરાઈ રહ્યું છે। પ્લાનિંગ કર્યું છે। આવા સ્થિતિ માટે અલગ અલગ સ્ટેપ વાઇઝ એસ્કેલેશન મેટ્રિક્સ હોય છે। જ્યારે સિટીમાં આ લેવલમાં પાણી આવે તો શું કરવાનું, 4 કલાક પાણી ભરાય તો શું કરવાનું, 8 કલાક શું કરવાનું, આ બધા પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું નિકાલ માટે અમે અમુક કામ પણ કર્યા છે। એમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજીસની પણ પાણી નિકાલ થઈ રહ્યા છે, આ પણ જોઈ શકો છો। અમુક વિસ્તારમાં જે પરમનન્ટ સોલ્યુશન લાવવાના છે એ નોર્થ ઝોન છે અને થોડું વિસ્તાર વેસ્ટ ઝોન છે, ત્યાં અમે પોસ્ટ મોન્સૂન્સ પણ કામગીરી કરવાના છે। આશા રાખીએ કે આ વખતે પણ વડોદરામાં એવું કંઈ પરિસ્થિતિ ના બને, પણ તંત્ર અલર્ટ છે અને સતત કામ